આજે આપણે બનાવવાના છે ફણગાયેલા મગનું શાક. ચાલો જોઈએ. જો આપણે મગ લઈ લીધા છે, આ બધા મસાલા છે, મીઠું, આપણે છેલ્લે ટમેટા ધાણા બી નાખીશું. ચાલો હવે રેડી કરીએ. આ રેડી કરી લીધું છે. ચાલો પેલા તેલ નાખી દઈશું, 3 ચમચી જેટલું. થોડું એને થવા દઈશું ગરમ. થોડું ગરમ થાય એટલે નાખી દઈશું આપણે જીરું. ચાલો થોડી હિંગ નાખીશું. હવે આવશે મસાલા. મગ નાખી દીધા. હવે નાખીશું થોડું મરચું, હળદર, જીરું મસાલો અને થોડું મીઠું નાખી દઈશું, 1 ચમચી જેટલું, અને હલાવી દઈશું. થોડું પાણી નાખી દઈશું. આપણા મગ રેડી થઈ ગયા છે. જો મગ રેડી થઈ ગયા છે આપણે. હવે આપણે એની અંદર નાખીશું ટામેટા. હલાવી દઈશું. બહુ બાફાઈ નહીં દેવાની, બહુ કાચાઈ નહીં રાખવાના, મીડિયમ રાખવાના. ટામેટા નાખવાનું તો લીંબુ નાખવાની જરૂર નથી, ખટાશ એમને બી આવી જાય. અને તમારે લીંબુ નાખવું હોય તો ઉપરથી એડ કરી શકો છો તમે. હવે આપણે થોડા નાખી દઈશું ધાણા આની ઉપર. નાખી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. થોડી વાર સિજવા દઈશું. આપણા ફણગાયેલા મગનું શાક રેડી થઈ ગયું છે. સાથે પાપડ છે, કેરી છે અને દૂધ છે. ચાલો ટેસ્ટ કરીએ. બહુ જ મસ્ત બન્યું છે. ક્રન્ચી અને ખટાશ બી આવી ગઈ છે. અને આ શાક મારું ફેવરેટ છે, 1 નંબર ફેવરેટ છે. ફરી મળીશું. બાય બાય.